Hello everyone, welcome to DJ Ki Pathshala Learning Made Easy. Fundamentals of Instrumentation and Control Engineering, Unit 5. Safety and Sustainability in Industrial Instrumentation. આજનો આપણો ટોપિક છે Emergency Shutdown System. Emergency Shutdown System is again a safety system that is designed to safely stop industrial process or equipment during hazardous conditions. Right? આપણે જેવું equipment protection system જોઈ તો એની અંદર એક એવી સિસ્ટમ હતી જેનાથી આપણે ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરીએ છીએ. અહીંયા ઇમરજન્સી શટડાઉન સિસ્ટમની વાત થાય છે જે ફોકસ કરે છે એન્વાયરમેન્ટ અને પર્સનલ સેફટી પર. It automatically or manually shuts down the operation when abnormal situations like fire, gas, leak, overpressure or equipment failure are detected. એટલે કોઈ પણ abnormal situations થાય લાઈક કે કોઈ જગ્યાએ ફાયર થયું છે, કોઈ ગેસ લીક થઈ રહ્યો છે, ઓવર પ્રેશર થઈ રહ્યું છે ઓર ઓવર ઇક્વિપમેન્ટ ફેલિયર થઈ રહ્યું છે તો એ ડિટેક્ટ કરે છે અને ઓટોમેટિકલી ઓર મેન્યુઅલી આપણે એ સિસ્ટમને શટડાઉન કરીએ છીએ સો ધેટ ડેમેજ ઓર લોસ ઓફ લાઈફ કેન બી પ્રિવેન્ટેડ. અહીંયા એક ઇમરજન્સી શટડાઉન સિસ્ટમ માટેનું એક એક્ઝામ્પલ આપ્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જો આની આ એક ચેનલ છે કે જેની અંદર જો આ ફાયર પ્રેઝન્ટ હોય તો ફાયર પ્રેઝન્ટના કારણે ઉપરનું જે એક્ઝિટ તમે જોઈ શકો છો એ ઓપન થઈ જાય છે અને એની અંદરથી જે ફાયર છે એ ફાયરનું જે હીટ છે એ રિલીઝ થઈ જાય છે અને એ કન્ડિશનમાં જે સિસ્ટમ જે છે એ જે અહીંયા આપેલી છે એ લોક પણ થઈ જાય છે. સો ધેટ ઇઝ વન ઓફ ધી એક્ઝામ્પલ ઓફ ઇમરજન્સી શટડાઉન સિસ્ટમ. કી પોઈન્ટ્સની વાત કરીએ તો ઇટ વિલ પ્રોટેક્ટ ધ પર્સનલ એઝ વેલ એઝ ધી એન્વાયરમેન્ટ ફ્રોમ ડેન્જરસ ઇન્સિડેન્ટ્સ. ઓપરેશન ટ્રિગર્ડ બાય ધ સેન્સર્સ બી હોઈ શકે. એટલે અહીંયા આપણે આ સિસ્ટમમાં જોઈએ તો અહીંયા એક ઓટોમેટિક ઇમરજન્સી શટડાઉન સિસ્ટમ આપેલી છે કે જે વાલ્વ્સને અને હરેક ઇક્વિપમેન્ટને અહીંયાથી જ સેન્ટ્રલી કંટ્રોલ કરી શકે છે. ઇન કેસ ઓફ ઇમરજન્સીસ તમે અહીંયાથી એને કમાન્ડ અહીંયાથી મળશે અને ઇટ વિલ ઓપન ઓર ક્લોઝ ધ વાલ્વ્સ ઓર ધ ડેમ્પર્સ ઓર એનીથિંગ. ઇટ ઇન્ક્લુડ્સ સેન્સર્સ, એક્ચ્યુએટર્સ હોય, સેન્સર્સ હોય, આની અંદર લોજિક એલાર્મ્સ ને બધું જ આપણે જનરેટ કરાવી શકીએ છીએ અને એને ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે પીએલસી, ડીસીએસ અને સ્કાડા જોડે સો દેટ આપણે આખી શટડાઉનની જે સિસ્ટમ છે એને મોનિટર પણ કરી શકીએ સેન્ટ્રલી અને કંટ્રોલ પણ કરી શકીએ. જો આપણે એક્ઝામ્પલ જોઈએ તો કેમિકલ રિએક્ટર જે હોય છે એની અંદર જો ઓવર પ્રેશર થઈ જાય તો આપણે એને શટડાઉન કરવાનું જરૂરી છે, અધરવાઇઝ લાઈફને ડેમેજ થઈ શકે છે. ગેસ પાઇપલાઇનની અંદર જો લીકેજ હોય તો પણ આપણે ડિટેક્ટ કરી શકાય છે અને ડિટેક્ટ કરીને એને ઇમરજન્સી શટડાઉન કરીએ છીએ. દેટ ઇઝ અનધર એક્ઝામ્પલ ઓફ ESD. ટર્નિંગ ઓફ મશીનરીઝ આપણે જેવી વાત કરી કે આ સપોઝ આ એક રૂમ છે, આની અંદર જો કોઈ મશીનરીઝ છે તો જો ત્યાં આગળ કોઈ ફાયરનું ઇન્સિડન્ટ થાય છે ઓર ઓવરહીટિંગ થાય છે તો મશીનરીઝને લોક ઓર મશીનરીઝને બંધ કરવી, દેટ ઇઝ ઓલ્સો ધી વર્ક ઓફ ESD. So learn today, lead tomorrow. See you in the next video.